વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક આજે વહેલી સવારે એક ભયંકર અકસ્માત સર્જાતા 7 લોકોના મોત થયા છે। આપ જોઈ રહ્યા છો નવ દ્રષ્ટિકોણ ન્યૂઝ સત્યની સાથે હું છું કાળીદાસ પરમાર। એક નજર આજના મુખ્ય સમાચાર પર। વડોદરા શહેરના કોટંબી સ્ટેડિયમ નજીક આજે વહેલી સવારે એક ભયંકર અકસ્માત સર્જાતા 7 લોકોના મોત થયા છે। બનાવની પ્રાથમિક વિગતો મુજબ રાજસ્થાનના બાંસવાડાથી સુરત તરફ જઈ રહેલી બાલાજી ટ્રાવેલ્સની લક્ઝરી બસ વડોદરા હાલોલ રોડ પર કોટંબી સ્ટેડિયમ પાસે ઉભેલા ટ્રક પાછળ ધડાકાભેર ઘૂસી જતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માત એટલો જોરદાર હતો કે બસનો આગળનો ભાગ કચડાઈ ગયો હતો અને મુસાફરોની ચીસાચીસથી સમગ્ર વિસ્તાર ગુંજી ઉઠ્યો હતો। ઘટનાની જાણ થતાં જ SDRF અને NDRFની ટીમો ઘટના સ્થળે દોડી આવી હતી અને રેસ્ક્યુ કામગીરી હાથ ધરી હતી। અકસ્માત બાદ ફાયર બ્રિગેડની ટીમો દ્વારા JCBની મદદથી બંને વાહનોને છૂટા કરવામાં આવ્યા હતા, જે બાદ બસના પતરા કાપીને મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા હતા। આ રેસ્ક્યુ ઓપરેશનમાં 24 લોકોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા હતા અને ગંભીર રીતે ઘવાયેલા દર્દીઓ અને મૃતકોને તાત્કાલિક SSG હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા। આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં એક 9 વર્ષના બાળક સહિત 7 લોકો મોત નીપજ્યા છે। ત્યારે સમગ્ર મામલે ટ્રાફિક પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।